આજે આપણે ધોરણ 8માં ખંડ પરિચય આફ્રિકા ખંડ વિશે આપણે જોઈશું. તો અહીંયા આપણે દેખાય છે નકશાના અંદર કે પૃથ્વી સપાટી ઉપર કુલ 7 ખંડો આવેલા છે. એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. જેમાંથી ધોરણ 6માં એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા ખંડ વિશે આપણે ભણી ચૂક્યા છે અને ધોરણ 7માં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપ વિશે આપણે ભણી ચૂક્યા છે. અને આજે આપણે ધોરણ 8માં એશિયા અને આફ્રિકા ખંડ વિશે જોઈશું. તો સૌપ્રથમ આપણે આફ્રિકા ખંડ વિશે જોઈશું. આ એકમમાં આપણે એશિયા અને આફ્રિકા ખંડ વિશે માહિતી જોઈશું. તો સૌથી મોટો ખંડ એશિયા છે અને બીજા નંબરનો ખંડ આફ્રિકા. તો આ બે ખંડની આબોહવા, ખોરાક, લોકજીવન, ઉપજ વિશે માહિતી આપણે આ એકમમાં શીખીશું. તો આફ્રિકા વિશ્વમાં બીજા નંબરનો ખંડ એટલે આફ્રિકા. અહીંયા આપણે નકશામાં જોઈ શકીએ છીએ આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે. બે તૃતીયાંશ વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે, એટલે કે મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. અહીંયા આપણે નકશામાં જોઈ શકીએ છીએ કે વિષુવવૃત્તથી ઉપરનો ભાગ ઉષ્ણકટિબંધ, એટલે મોટા ભાગનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. અઢારમી સદીના અંત સુધી આફ્રિકા ખંડ દુનિયાના લોકો માટે અજાણ હતો. તેને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવતો હતો. વાનરમાંથી માનવની યાત્રાની ખૂટતી કડીરૂપ અવશેષો નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા હતા. અહીંયા આપણને નકશામાં જોઈ શકીએ છીએ નાઇલ નદી. વિચારીને કહો, કયા ભૂમિખંડ પરથી ત્રણેય મુખ્ય વૃત્તો પસાર થાય છે? પ્રશ્ન નંબર 2, આફ્રિકા ખંડ અને યુરોપ ખંડ કઈ સામુદ્ર ધુનીથી જુદા પડે છે? નકશામાં જોઈને કહો. એશિયા, આફ્રિકાને કયા પ્રદેશથી જુદો કરી શકાય છે? નકશામાં જોઈને કહો. આફ્રિકા ખંડની આસપાસ કયા કયા સમુદ્રો અને મહાસાગરો આવેલા છે તે નકશામાં જોઈને કહી શકાય છે. તો પહેલા પ્રશ્નનો અહીંયા જવાબ છે કયા ભૂમિખંડ પરથી ત્રણેય મુખ્ય વૃત્તો પસાર થાય છે? તો તે જવાબ છે આફ્રિકા.
અહીંયા આપણે નકશામાં જોઈ શકીએ છીએ કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત આ ત્રણેય વૃત્તો આફ્રિકા ખંડ પરથી પસાર થાય છે. આફ્રિકા ખંડ અને યુરોપ ખંડ કઈ સામુદ્ર ધુનીથી જુદા પડે છે? તો તે છે ભૂમધ્ય સમુદ્ર. આપણે વર્ગખંડમાં નકશાના અંદરથી આપણે શોધી શકીશું. એશિયા અને આફ્રિકાને કયા પ્રદેશથી જુદો કરી શકાય છે? તો તે જવાબ છે રાતો સમુદ્ર, જે આપણે નકશાના અંદર જોઈ શકાય છે. આફ્રિકા ખંડની આસપાસ કયા કયા સમુદ્રો અને મહાસાગરો આવેલા છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગર. આ બંને મહાસાગરો આફ્રિકાની આસપાસ આવેલા છે. આફ્રિકા ખંડ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. તેનો વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તારના 20% જેટલો થાય છે. આફ્રિકા ખંડને 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો આ ખંડને મળે છે. આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠીય ભાગોની વિશેષતાઓ વિશે આપણે જોઈએ. મોટા ભાગે ઉચ્ચ પ્રદેશનું બનેલું છે, જેમાં આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે, જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે. અહીંયા આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ એટલાસ પર્વત. તેની ઊંચાઈ 3,965 મીટર છે, જે આફ્રિકાના વાયવ્ય બાજુમાં આવેલી છે. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો છે, જેની ઊંચાઈ 5,895 મીટર છે. આ પર્વત વિષુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા બરફથી છવાયેલા રહે છે. હંમેશા તેના શિખરો બરફથી છવાયેલા રહે છે. ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3,050 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. આટલું જાણો. બાર્થોલોમ્યુ ડાયેજે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધી હતી. આ શોધનો ઉપયોગ
વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવા કર્યો હતો. તમે નકશામાં જુઓ અને શોધો ક્યાં છે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર. હવે આપણે આફ્રિકા ખંડનો રણ પ્રદેશ વિશે જોઈશું. ખંડના ઉત્તર ભાગમાં સહરાનો રણ પ્રદેશ આવેલો છે. તેની લંબાઈ છે 90,65,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. આ વિસ્તાર ખડકાળ ઉચ્ચ પ્રદેશોથી સભર છે. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિલોમીટર લાંબી અહીંયા આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ સહરાનું રણ. તો અહીંયા આપણે પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે 128 કિલોમીટર લાંબી ફાટખીંડની રચના થઈ છે. આ ફાટખીંડ વિશ્વની સૌથી લાંબી ફાટખીંડ છે અને એમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંકનિકા જેવા સરોવરની રચના થઈ છે, જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. ફાટખીંડ હવે આપણે આફ્રિકા ખંડની નદીઓ અને સરોવરો વિશે જોઈશું. આફ્રિકામાં મોટા ભાગની નદીઓ મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સમુદ્રને મળે છે. ઘણી બધી નદીઓ અંતસ્થ પણ છે. ખડકાળ પ્રદેશને લીધે જળમાર્ગ માટે બહુ ઉપયોગી નથી. તો આફ્રિકા વિશ્વમાં બીજા નંબરનો ખંડ એટલે આફ્રિકા. અહીંયા આપણે નકશામાં જોઈ શકીએ છીએ આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે. આફ્રિકા ખંડની મુખ્ય નદીઓ નાઇલ, કોંગો, નાઇજર અને જામ્બેજી છે, જે આપણે નકશામાં જોઈ શકીએ છીએ. આફ્રિકા ખંડના સરોવરોમાં ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ્ફ, ચાડ વગેરે છે. તો અહીંયા આપણે પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે 128 કિલોમીટર લાંબી ફાટખીંડની રચના થઈ છે. આ ફાટખીંડ વિશ્વની સૌથી લાંબી ફાટખીંડ છે અને એમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંકનિકા જેવા સરોવરની રચના થઈ છે, જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. ફાટખીંડ
અહીંયા આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ નાઇલ નદી, જે દુનિયાની સૌથી લાંબી નદી છે. થેન્ક યુ. વધુ એકમના આવા પ્રેઝન્ટેશન માટે www.attaullahumatia.blogspot.in ની મુલાકાત લઈ અને બીજો ભાગ બ્લોગ પરથી ડાઉનલોડ કરી શકાય છે. થેન્ક યુ.